કેનાલ તૂટીને ખેતરમાં આવ્યા. ખેતરમાંથી અત્યારે આ વહેણ ચાલુ જ છે. જુવાર અને મગફળીના પાકમાં ઘણું બધું મોટું નુકસાન કરેલું ખેડૂતોને. મોટા પ્રમાણમાં નુકસાન આ કેનાલ તૂટી એનું. સાથે સાથે કેનાલમાંથી જે પથરા હતા એ ખેડૂતના ખેતરમાં પાથરી દીધા. પાકની તો કદાચ ભરપાઈ કરી શકાય, પણ ખેડૂત આ કઈ રીતે ભરપાઈ કરશે? આના માટે જવાબદાર કોણ? અવારનવાર આ જગ્યાએથી કેનાલ તૂટે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવે. નર્મદા વિભાગના અધિકારીઓની મિલીભગત હોય કે એજન્સીની કામની ગુણવત્તાના જળવાવાના હિસાબે મારા મત વિસ્તાર ઓગળ તાલુકાના તેરવાડા ગામે બાબર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર અને એજન્સીઓ વચ્ચે તાલમેલ ન હોવાનો હિસાબે કે અથવા એજન્સીઓને છાવરતી હોવાના હિસાબે વારંવાર આવા ગાબડા બનાસકાંઠામાં પડી રહ્યા છે. તંત્રને મારી વિનંતી છે કે તેરવાડા આજુબાજુની અંદર આ જે બાબર ડિસ્ટ્રિક્ટ કેનાલ પસાર થાય છે, થડી મીઠા થઈને પસાર થાય છે, એ કેનાલમાં જે ગાબડું પડ્યું છે, તેરવાડાના ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે, જમીન ધોવાઈ ગઈ છે, એનું તાત્કાલિક સર્વે કરી અને એમને યોગ્ય વળતર આપવામાં આવે. એક બાજુ અવિરત વરસાદ પડી રહ્યો છે. ખેડૂતો માટે આ એક ખુશીના સમાચાર છે, પણ તેની વચ્ચે બનાસકાંઠાની અંદર કે જ્યાં તેરવાડામાં કેનાલમાં ગાબડું પડતા મોટું નુકસાન થયું છે. ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા પાક છે તે ધોવાયો છે. ચોમાસું વાવેતરને ભારે નુકસાન થવાનો પણ આક્ષેપ છે. ખેડૂતોની જમીન ધોવાઈ જતા પણ ચિંતા છે તે અત્યારે હાલ વધી છે. ધારાસભ્ય અમરત ઠાકરે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે, તો સાથે જ નર્મદા વિભાગ અને એજન્સીઓની મિલીભગતનો પણ આરોપ લગાવ્યો છે. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. ખેડૂતોને યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી છે. ત્યારે કેનાલની ગુણવત્તા અને કામગીરી સામે અત્યારે હાલ સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે તપાસ અને જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. એક બાજુ અવિરત વરસાદ ને બીજી બાજુ જે કેનાલ છે તેમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં આ પાણી છે તે ફરી વળ્યા છે અને ખેડૂતોને વાવેલા પાક ઉપર મોટું નુકસાન છે તે અત્યારે થઈ રહ્યું છે. અને તેને જ લઈ ધારાસભ્ય અમરતજી ઠાકરે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા અને સમગ્ર મામલે તપાસ અને જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી. આ પાણી કેનાલ તૂટીને ખેતરમાં આવ્યા. ખેતરમાંથી અત્યારે આ વહેણ ચાલુ જ છે. વરસાદના લગભગ 4 કલાક પછી પણ હજુ વહેણ ચાલુ જ છે. અને સામમાં શેઢે કેનાલ તૂટેલી છે. તો મોટું નુકસાન કરેલું છે ખેડૂતોને. જુવાર અને મગફળીના પાકમાં ઘણું બધું મોટું નુકસાન કરેલું ખેડૂતોને. ખેડૂતને વાવેતર કરેલ પાક મોટા પ્રમાણમાં નુકસાન આ કેનાલ તૂટી એનું. પાકને નુકસાન કર્યું એ તો ઠીક વાત છે, પણ સાથે સાથે કેનાલમાંથી જે પથરા હતા એ ખેડૂતના ખેતરમાં પાથરી દીધા. પાકની તો કદાચ ભરપાઈ કરી શકાય, પણ ખેડૂત આ કઈ રીતે ભરપાઈ કરશે? આના માટે જવાબદાર કોણ? આખા ખેતરમાં પથરાયેલા પડ્યા. આ કેનાલ તૂટેલો ભાગ બહુ મોટા પ્રમાણમાં નુકસાન. અવારનવાર આ જગ્યાએથી કેનાલ તૂટે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવે. નિગમ કોઈ પગલાં લેતું નથી. ઘણા સમયથી વરસાદની રાહ ઉત્તર ગુજરાતમાં જોવાતી હતી. 2 દિવસથી વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓની મિલીભગત હોય કે એજન્સીની કામની ગુણવત્તાના જળવાવાના હિસાબે મારા મત વિસ્તાર ઓગળ તાલુકાના તેરવાડા ગામે બાબર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં
મોટું ગાબડું પડ્યું છે. આ ગાબડા પડવાના હિસાબે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેતીને નુકસાન થયું છે. ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર અને એજન્સીઓ વચ્ચે તાલમેલ ન હોવાનો હિસાબે કે અથવા એજન્સીઓને છાવરતી હોવાના હિસાબે વારંવાર આવા ગાબડા બનાસકાંઠામાં પડી રહ્યા છે અને એના ભૂલે ક્યાંક નિર્દોષ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે તંત્રને મારી વિનંતી છે કે તેરવાડા આજુબાજુની અંદર આ જે બાબર ડિસ્ટ્રિક્ટ કેનાલ પસાર થાય છે, થડી મીઠા થઈને પસાર થાય છે, એ કેનાલમાં જે ગાબડું પડ્યું છે, તેરવાડાના ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ગયા છે, જમીન ધોવાઈ ગઈ છે, એનું તાત્કાલિક સર્વે કરી અને એમને યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.